પણ હવે પેજ પ્રમુખ બન્યા છે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પેજ પ્રમુખ બન્યા। પાલીતાણા વિધાનસભાના 122 નંબરના પેજ પ્રમુખ મનસુખ માંડવિયા બન્યા છે। ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાની પેજની તેમણે યાદી સોંપી। ભાજપ પ્રમુખે તમામ સાંસદો ધારાસભ્યોને પેજ સમિતિનું કામ પૂર્ણ કરવા પણ ટકોર કરી છે। તો આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન બાદ હવે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ પેજ પ્રમુખ બન્યા છે। પેજ પ્રમુખ થકી ભાજપ કેવા પ્રકારે હવે રણનીતિ બનાવી રહ્યું છે? જે સૌથી મહત્વની વાત છે કે હવે ભાજપનું જે માળખું છે હંમેશા નીચેથી ઉપર તરફ એટલે કે નાના હોદ્દાથી લઈ અને નાના એક સોસાયટી વોર્ડથી લઈ અને લોકસભા સુધીની જે તૈયારી હોય છે તે કરતી હોય છે। અત્યાર સુધી પેજ પ્રમુખનું જે માળખું હતું તેનું અસ્તિત્વ હતું, પરંતુ તેમાં આ પ્રકારની જે ચીવટતા હતી એ રાખવામાં નથી આવતી। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દા જેમ વધારે મહત્વના હોય છે તેમજ સ્થાનિક લોકોના અભિપ્રાય પણ વધારે મહત્વના હોય છે। તો એને ધ્યાનમાં રાખી અને હાલમાં જે પેજ પ્રમુખ છે, પેજ સમિતિ છે તે બનાવવાની શરૂ થઈ ચૂકી છે। ડિસેમ્બરના અંત સુધીમાં આ તમામ પેજ સમિતિનું કામ પૂર્ણ થાય તેવી પ્રદેશ પ્રમુખ દ્વારા ટકોર પણ કરવામાં આવી છે અને તેમ પણ કહેવામાં આવ્યું છે કે જો નિરસ્તા રાખવામાં આવશે તો ચૂંટણીના મેદાનમાંથી બાદબાકી કરવામાં આવશે। એટલે કહી શકાય કે પેજ સમિતિનું જે કામ છે તે ત્વરિત પૂર્ણ થાય તેની માટે મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે, કેન્દ્રીય મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે, સરકારમાં પણ કહેવામાં આવ્યું છે। તો ત્યાં એ રીતે એક બાદ એક સીએમ, ડેપ્યુટી સીએમ, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પણ પોતાની વોર્ડની એક પેજની જવાબદારી સ્વીકારવામાં આવી છે। આભાર કિંજલ સમગ્ર જાણકારી બદલ। તો ભાજપ દ્વારા પેજ પ્રમુખને જે મજબૂત બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત હવે મનસુખ માંડવિયા પણ પાલીતાણા વિધાનસભા વોર્ડના 122 નંબરના પેજ પ્રમુખ બન્યા છે।